છું સંજના અને આજના આપણા ઉમા વિદ્યા સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર વેલકમ છે તમને બધાને. આજે આપણે જોશું ધોરણ 6 ચેપ્ટર 4 ભૂમિતિના પાયાનો ખ્યાલ. હવે ભૂમિતિ આવશે અને પાયાનો ખ્યાલ એટલે કે બેઝિક જે વધારે આગળ છે એ તો આગળ 7મામાં અને આગળ ચેપ્ટરમાં આવશે. અત્યારે આપણે પાયાનો ખ્યાલ એટલે કે સાવ બેઝિક છે એ જ શીખવાનું છે. પહેલાં તો ક્યાં ક્યાં આકાર હોય એના વિશે. આકાર હોય એને ભૂમિતિ એટલે કે એનું કંઈક ક્ષેત્રફળ માપ હોય ને એ બધું આપણે ગોતવાનું આવશે, એના સૂત્ર પણ આવશે. પણ અત્યારે આપણે ખાલી બેઝિક જ આવે છે એ પછી આવશે. સૂત્રનું જ્યારે આવશે ત્યારે એ શીખશું. અત્યારે આવે છે આપણે એ શીખશું. પહેલાં તો એક તો ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ, ચતુષ્કોણ આવા જે આકાર હોય ને તો અત્યારે તો હજી ચતુષ્કોણ પણ નહીં આવે તમને, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. એના પછી અંત્યબિંદુઓ, રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, એ બધું જ આપણે શીખવાનું છે. એને બાજુઓ કેટલી હોય, એની ખૂણાઓ કેટલા હોય, એના વિકર્ણો કેટલા હોય કે વેધ એ છે, શું છે, કેવી રીતે એ કોને કહેવાય. પછી વર્તુળ પર પરિઘ, વ્યાસ, ત્રિજ્યા, જીવા, વૃત્તખંડ, ચાપ એ ખાલી આપણે બેઝિક જ શીખવાનું છે. બાકીનું આગળ પછી સૂત્ર આવશે ત્યારે જેમ જેમ તમે આગળના ધોરણમાં જતા જશો એમ શંકુ, બીજા અલગ અલગ નળાકાર, આ તે અલગ અલગ આકારનું આવશે. પણ અત્યારે આપણે બેઝિક જ શીખવાનું છે. એની પહેલાં પણ તમે ક્યાંય રેખા, રેખાખંડ કે કિરણ એનું નામ સાંભળ્યું હશે. રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય અને કિરણ કોને કહેવાય. ના ખબર હોય અથવા તો ભૂલાઈ ગયું હોય તો આપણે શીખવાના જ છીએ. ચલો તો પહેલાં અહીંયા ધ્યાન રાખો. રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય અને કિરણ કોને કહેવાય એ આપણે પહેલાં શીખશું. પહેલું શું છે? રેખા, પછી રેખાખંડ અને કિરણ. રેખા એટલે કે કોઈ પણ તમને નામ આપતા હોય ને આકૃતિમાંથી એની નિશાની છે કે બે બાજુ છે ને તીરની નિશાની હોય. રેખાને તમારે ઓળખ હોય ને તો એની આવી નિશાની હોય. માની લો કે આમ લખેલું છે, આમ હું ખાલી આટલું લખું તો તમે આને શું વાંચશો? એ બી. પણ આની ઉપર હું આવું નિશાન દોરું તો આને તમારે વાંચવાનું છે રેખા એ બી. રેખા એ બી આવું નિશાન છે કેનું છે? રેખાનું. બે બાજુ તીરની નિશાની હોય તો એને રેખા કહેવાશે. એટલે આને રેખા એ બી વાંચવાનું છે. એટલે કે એવી રેખા કે એવી લાઈન એ કોઈ પણ માપની હોય, એનું એક છેડે છે એ નામ છે અને બીજા છેડે બી નામ હશે. હવે અહીંયા તમને રેખા એ બી છે એ 10 સેમીની હોય, પણ એવડી 10 સેમીની તમને પાઠ્યપુસ્તકમાં દોરીને થોડી આપે. એટલે એની ઉપર તમને આવું ખાલી રેખાની નિશાની કરેલી હોય. મોટી તો ગમે એવડી હોય, એનું કોઈ માપ નથી. પછી રેખાખંડ એટલે કે એમાં તીરની નિશાની જ ના હોય, બે બાજુ ખાલી બિંદુ જ હોય. બે બાજુ ખાલી બિંદુ જ હોય. એટલે કે આ હોય, એક બાજુ એ નામ હોય, બીજી બાજુ બી નામ હોય છે. આને રેખાખંડ એ બી કહેવાય છે. એમાં તીરની નિશાની જ દેવાય, બે બાજુ શું હશે? એ બી. રેખાખંડ પી ક્યુ લખવાનું કે તો આમ પી અને ક્યુ હોય એના ઉપર રેખાખંડની નિશાની દોરવી પડે. એટલે કે ખાલી એમનું બિંદુવાળું જ. પછી કિરણ. કિરણમાં એક બાજુ હશે, કિરણમાં એક બાજુ તીરની નિશાની હશે. કિરણ એ અને બી તમને કહે તો તમે શું કરશો? એ અને બી પહેલાં લખ્યું, પણ કાંઈ નિશાની ના હોય તો ખાલી એ બી કહેવાશે. કિરણ હોય તો એક બાજુ તીરની નિશાની હોય એને શું કહેવાશે? કિરણ કહેવાશે. એટલે કે એક બાજુ હોવી જોઈએ, આ બાજુ નહીં હોય, મોસ્ટ ઓફ આ બાજુ જ હોય. એટલે રેખાખંડ એ એટલે સોરી કિરણ એ બી એને કહેવાશે. હવે આના પછી ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણ એના આકારો વિશે હું તમને કહી દઉં. આ કેવું દેખાય છે? ચોરસ. ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી હોય. ચારે બાજુના માપ સરખા જ હશે. એકનું માપ 4 સેમી હોય તો 3 એ 3 બીજા બધા કેવા હશે? 4 સેમી જ હશે. એવું નહીં હોય કે અહીંયા 4 હશે તો આ 6 હશે, આ 5 હશે. ચોરસમાં એવું ના હોય, ચારે ચાર બાજુ સરખી જ હોય. હવે આ ચોરસને કેટલી બાજુઓ છે? તો કે 4. કઈ 4? તો કે આ એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી.
ચોરસને 4 બાજુઓ હોય છે, 1 2 3 અને 4. હવે એના પછી ખૂણા કેટલા હોય તો કે 4. આ છે ખૂણો કેવાશે, એક આ, એક અહીંયા અને એક અહીંયા. ખૂણા કેટલા હોય 4. 4 બાજુ હોય, 4 ખૂણા હોય. વિકર્ણ, વિકર્ણ કોને કહેવાય? ખૂણામાંથી પસાર થતું એવું એક રેખાખંડ કે જે સામે પણ છે, સામે જ્યાં જતું હોય ત્યાં છે, આપણે એને સામેના ખૂણા પર અડાડવાનું છે, એટલે કે અહીંથી અહીંયા સુધી. આને શું કહેવાશે? વિકર્ણ. વિકર્ણ. બીજું પણ વિકર્ણ નીકળી શકે, અહીંથી આમ પણ નીકળી શકે ને. એટલે કે ચોરસમાં ટોટલ 4 બાજુ હોય, 4 ખૂણા હોય ને 2 વિકર્ણ હોય છે. હવે એના પછી લંબચોરસની વાત કરી. લંબચોરસમાં 4 બાજુ સરખી હોય નહીં હોય, એમાં સામસામેની બાજુ સરખી હશે. આ બે છે એ સરખી હશે અને આ બેનું માપ છે એ સરખું હશે. માની લો કે આ 6 સેમી છે તો આ પણ 6 સેમી હશે. આ 4 સેમી છે તો આ પણ 4 સેમી હશે. આ 6 હશે તો આ 6 નહીં હોય. બાજુની છે પાસેની બાજુ એ સરખી નહીં હોય. આ 6 હોય, આ 6 હોય તો એ તો ચોરસમાં બને. બધી બાજુ સરખી હોય એવું ચોરસમાં બને. પણ આમાં સામસામેની બાજુ સરખી હોય એને લંબચોરસ કહેવાશે. એમાં પણ 4 બાજુઓ છે, 1 2 3 અને 4. 4 ખૂણાઓ છે અને 2 વિકર્ણો છે. 2 વિકર્ણ છે. હવે એના પછી ત્રિકોણ જોઈ. હવે આમાં 3 બાજુઓ છે, 1 2 અને 3. ખૂણા પણ 3 છે, 1 2 અને આ 3. હવે વિકર્ણની વાત કરી. અહીંયા તો એક ખૂણામાંથી આમ સામે જતું હતું બીજા ખૂણામાં. અહીંથી હું દોરું તો આ તો અહીંયા છે, ત્યાં એમ કેમ દોરી શકાય? એક્ઝેક્ટ સીધું તો ન થાય. અથવા તો અહીંથી આમ હું કેમ કરી શકું? અહીંથી આમ લઈને આમ તો આમ ત્રાસું થાય, પણ મારે અહીંથી કાઢીને આમ સીધું જ જવું જોઈએ. તો કે જ્યાં જાય ને ભલે વચ્ચે જાય, એવું નથી કે ખૂણામાં જ પહોંચાડવાનું છે. સીધું જ ખૂણામાંથી નીકળીને સામેની લાઈનમાં સીધે જાય ને, આ એક વિકર્ણ કહેવાશે. એવું અહીંથી પણ નીકળે અને અહીંયા પણ થઈ શકે તો આ પણ એક વિકર્ણ કહેવાશે. આ ખૂણામાંથી નીકળે નીચે પણ આવી શકે તો આ પણ એક વિકર્ણ કહેવાશે. ત્રિકોણમાં 3 બાજુ, 3 ખૂણા અને 3 વિકર્ણ હોઈ શકે. હવે એના પછી આપણે વર્તુળની વાત કરી. ચલો, હવે આનું કેન્દ્ર ક્યાં હોય તો કે અહીંયા વચ્ચે. આ શું કહેવાશે? એનું કેન્દ્ર કહેવાશે. આ બિંદુને વચ્ચે જે હોય એને કેન્દ્ર કહેવાશે. ત્રિજ્યા, બીજો શબ્દ છે ત્રિજ્યા. ત્રિજ્યા ક્યાંથી હોય તો કે એવી રેખાખંડ કે એક એવી લાઈન કે એનું એક છેડો છે એ કેન્દ્રમાં હોય અને બીજો છેડો છે વર્તુળ પર હોય, એને ત્રિજ્યા કહેવાય. એટલે કે એક છેડો અહીંયા અને બીજો છેડો વર્તુળ પર. આ છે એ ત્રિજ્યા દોરી. આનો એક છેડો છે અહીંયા વર્તુળ પર આવી ગયો અને બીજો છેડો છે એ અહીંયા છે કેન્દ્ર પર, તો આને હું શું કહી શકું? ત્રિજ્યા. એના પછી છે વ્યાસ. તો કે એવી રેખા અથવા તો રેખાખંડ કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય પણ એના 2 છેડા વર્તુળ પર જ હોય. અહીંયા એક છેડો કેન્દ્રમાં હતો ને એક છેડો વર્તુળ પર હતો. હવે એના પછી આપણને વ્યાસ તો એવું છે 2 છેડા વર્તુળ પર જ હોવા જોઈએ અને પાછું કેન્દ્રમાંથી જ નીકળતી હોવી જોઈએ. તો એને આમ પણ કરી શકીએ, એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા અને કેન્દ્રમાંથી પણ નીકળે છે. 2 છેડા વર્તુળ પર જ છે ને કેન્દ્રમાંથી પણ નીકળે છે. આને શું કહેવાય? વ્યાસ. હવે આમ હું ન દોરી શકું. આમ જો આમ પણ હોય તો તમને એમ પણ થાય પ્રશ્ન કે અહીંયાથી અહીંયા એ પણ 2 છેડા વર્તુળને અડે જ છે. એક છેડો પણ વર્તુળ પર છે અને બીજો છેડો પણ વર્તુળ પર જ છે. તો તમે શું કરો? આને વ્યાસ કહેવાય નહીં. આપણને એમ કીધું છે કેન્દ્રમાંથી પસાર થતો, એટલે વચ્ચેથી અહીંયા વચ્ચેના બિંદુમાંથી નીકળતું હોય તો જ વ્યાસ કહેવાય. અને અહીંયા વચ્ચેનું બિંદુ ને અહીંયા તો ઘણું બધું દૂર છે એટલે આને વ્યાસ કહી શકાય નહીં.
હવે એના પછી જીવા. વ્યાસ અને જીવા બે સરખું જ છે, પણ વ્યાસ છે એ કેન્દ્રમાંથી એટલે કે વચ્ચેથી નીકળતી હશે ને જીવા ગમે ત્યાં નીકળે. કેન્દ્રમાંથી ન નીકળે તો પણ હાલે, નીકળે તો પણ હાલે. બે છેડા ટૂંકમાં વર્તુળ પર હોવા જોઈએ, પણ કેન્દ્રમાંથી ન નીકળે તો પણ ચાલે. એટલે કે હું એને આમ પણ દોરી શકું. આ શું કહેવાશે? જીવા કહેવાય. બે છેડા છે વર્તુળ પર હોવા જોઈએ. એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા. કેન્દ્રમાંથી ન નીકળે તો પણ ચાલે, પણ વ્યાસ તો ફરજિયાત કેન્દ્રમાંથી નીકળતું હોવું જોઈએ. હવે એના પછી પરિઘ કોને કહેવાય? પરિઘ એટલે કે આખું જે આ બહારનું વર્તુળ છે ને, અથવા તો જે લાઈન છે, કિનારી તમને દેખાય છે ને, એને શું કહેવાશે? પરિઘ. આખી બહાર જે કિનારી અથવા તો લાઈન છે એને પરિઘ કહેવાશે, વર્તુળનું પરિઘ. અથવા તો પરિમિતિ પણ કહી શકાય. પરિઘ અને પરિમિતિ બે એક શબ્દ છે. વર્તુળનું પરિઘ ગોતવાનું કે તો પણ એ જ થાય, વર્તુળનું પરિમિતિ ગોતવાનું કે તો પણ એ જ થાય, એટલે કે બહારની કિનારી. હવે એના પછી અહીંયા જુઓ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ એની હંમેશા પરિમિતિ જ હોય, એનું પરિઘ ના હોય. પણ વર્તુળનું પરિઘ હોય. વર્તુળ એકને જ પરિઘ હોય છે, બાકી બધાને પરિમિતિ હોય. આ કિનારીનું માપ કેટલું છે એ ગોતવાનું કે તો એનો મતલબ એમ થાય કે પરિઘ ગોતો તો પણ ભલે, પરિમિતિ ગોતો તો પણ ભલે, પણ એવું વર્તુળમાં જ. હવે એવું ત્રિકોણ, ચોરસ કે લંબચોરસમાં ગોતવાનું કે તો એ બધાની કિનારી જે છે એને પરિમિતિ કહેવાશે, એને પરિઘ કહેવાય નહીં. પણ અત્યારે આપણે એવું કાંઈ ગોતવાનું નથી, એના સૂત્ર હોય. પરિઘ કે પરિમિતિ ગોતવાનું હોય તો સૂત્ર હોય, સૂત્રમાં કિંમત મૂકી દે એટલે આપણે જવાબ આવી જાય. પણ અત્યારે આપણે એવું કાંઈ કરવાનું છે જ નહીં. આપણે જ્યારે એ સૂત્રવાળું આવશે ત્યારે આપણે એ શીખશું. અત્યારે આપણે બેઝિક નોર્મલ જ શીખવાનું છે. ચલો હવે આપણે જોશું સ્વાધ્યાય 4.1 એનો પહેલો દાખલો. સ્વાધ્યાય 4.1 એનું પહેલું. પાઠ્યપુસ્તકમાં આગળ છે ને તમે બધું એક વખત છે વાંચી લેજો, રિપીટ કરી લેજો, એટલે તમને છે ખ્યાલ આવી જાય. આપણે જે સમજ્યું એ જ છે, પણ કાંઈ ના સમજાતું હોય તો એમાં તમે વાંચી શકો. પ્રસ્તાવના આપેલી હોય એમાં બધું હશે જ. એના પછી 4.1 જુઓ, પેલું જ કંઈક છે. નીચે એમ કીધું છે કે નીચે આ બાજુમાં આપેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. આકૃતિ આપી દીધી છે, એનો ઉપયોગ કરવાનો છે, અને 4 પ્રશ્ન પૂછ્યા છે, એનો જવાબ લખવાનો છે. હું પહેલાં એ આકૃતિ દોરું, પછી તમને સમજાવું છું. આવી આકૃતિ આપણને આપેલી છે અને પ્રશ્ન આપણે છે 5 બિંદુઓ પછી રેખા 4 કિરણો રેખાખંડો. આકૃતિ પરથી આપણે આ 5 વસ્તુના જવાબ લેવાના છે. હવે જુઓ, 5 બિંદુઓ. બિંદુઓ એટલે કે જ્યાં ટપકા હોય ત્યાં જે નામ આપેલું છે એ, એટલે આપણે લખી નાખી 1 બી, સી, ડી, ઈ અને ઓ. આ 5 આટલા બિંદુઓ છે. રેખા કીધું તું કેવી નિશાની હોય? બે બાજુ તીર હોય એવી. તો આમાં જોવાનું, આ ડી થી બી સુધી છે એ પણ એક રેખા કહેવાય. તો આમ
રેખા ડી અને બી આવું નિશાન બતાવવું ફરજિયાત છે. ખાલી ડી બી લખશો તો ખોટું પડશે. ઉપર રેખાનું નિશાન બતાવવું ફરજિયાત છે. પછી ડી થી ઓ સુધી, પછી ડી થી ઈ સુધી પણ આવે, ડી થી ઈ સુધી, ડી થી ઓ સુધી અને ડી થી બી સુધી. આ શું છે? રેખા છે. હવે અહીંથી આમ કેમ ન થાય? શું કામ? કેમ કે જો ઓ ને સી હું ના લઈ શકું, કેમ કે અહીંયા એનું એક બાજુ છે કિરણ નિશાની, અહીંયા તો બિંદુ છે એટલે એક કિરણ કહેવાય. એક બાજુ તીર નિશાની હોય ને એક બાજુ બિંદુ હોય એને તો કિરણ થઈ જાય ને આપણે તો રેખા. બે બાજુ તીર હોય, અહીંયા ને અહીંયા બે બાજુ સીધી લાઈનમાં છે ને એટલે લખીએ. આ તો અહીંયા ક્રોસમાં છે એટલે આ ન આવે, આપણે આટલા આવે. હવે એના પછી 4 કિરણો, કિરણ કીધું એટલે કે એને એક બાજુ બિંદુ હોય ને બીજી બાજુ તીરની નિશાની હોય એવું. તો કે અહીંથી ડી થી ઈ લખી શકે. માની લો કે આ કાંઈ આકૃતિ છે જ નહીં, થોડીક વાર ભૂલી જાઓ, ખાલી ડી એ નહીં આટલું જ આપેલું છે. તો એક બાજુ તીરની નિશાની છે અને અહીંયા એક બાજુ બિંદુની નિશાની છે એટલે ડી ઈ પણ હું લખી શકું. કિરણ ડી ઈ, એના પછી ડી ઓ, એના પછી ડી બી, એના પછી આ ઓ અને સી પણ આવે એટલે ઓ અને સી. 4 થઈ ગયા, 1 2 3 અને 4. એના પછી 5 રેખાખંડો. રેખાખંડ એટલે કે એમાં સીધી જ લાઈન હોય, બે બાજુ બિંદુઓ જ હોય. તો કે ડી અને ઈ આ કાંઈ છે જ નહીં, કિરણ કે આવું, તો અહીંયા આ બે બિંદુઓ જ છે એટલે બની શકે રેખાખંડ ડી ઈ, પછી ડી ઓ, ડી બી, ઓ સી. આટલું અલગ અલગ વસ્તુ પણ થઈ શકે. હવે જોવાનું છે ડી અને બી પણ આપણે લખી લઈએ. અચ્છા એ આવી ડી ઈ, ડી ઓ, ડી બી અને ઓ અને સી અથવા તો સી અને ઓ. આપણે આ જે કીધું છે એ આકૃતિમાંથી જોઈને લખવાનું હતું એટલે સિમ્પલ છે. હજી આપણે આગળ છે આવા જ પ્રશ્ન પૂછાશે. અત્યારે બેઝિક જ છે, સાવ નોર્મલ. આ બધું છે યાદ રાખજો. જો નહીં આવડે તો હજી આગળ 7મા 8મા 9મા 10મા સુધી આવું જ બધું આવવાનું છે. તો ત્યારે તો સાવ નહીં સમજાય. અત્યારે તો સાવ સહેલું આપી દીધું છે, આગળ જશે એમ તો અઘરું પણ હશે. પછી આપણને આપ્યું છે પ્રશ્ન 2. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. એક રેખા આપી દીધી છે અને એક અક્ષર એટલે કે મૂળાક્ષર ABCD છે ને મૂળાક્ષર કહેવાય, એના 2 જ વખત ઉપયોગ કરવાનો, 2 થી વધુ નહીં. એટલે કે એ હોય તો તમારે એનો છે 2 વખત તમે ઉપયોગ કરી શકો, વધારે નહીં. બી હોય તો એનો પણ તમે 2 વખત ઉપયોગ કરી શકો. 2 વખત જ વધારે ઉપયોગ કરી અને અલગ અલગ 12 રીતે તમારે એને ના રેખા બનાવવાની છે. તો એ કેવી રીતે બને એ જોવાનું છે. પહેલાં આપણે ક્વેશ્ચનમાં શું આપી દીધું છે ના ABCD. આ 4 છે, ચારે 4 બિંદુનો એક અક્ષરનો 2 વખત જ ઉપયોગ કરવાનો છે અને અલગ અલગ 12 રેખા બનાવવાની છે. પહેલા તો બિંદુ એ ને ધ્યાનમાં લેવાનું. આપણે બિંદુ એ ધ્યાનમાં લેતા તો એની અંદર કેટલા રેખાખંડ બને? તો કે એ અને બી રેખા, એ અને બી, એ અને સી, એ અને ડી. એ અને બી, પછી એ અને સી અને એ અને ડી. એ એમનેમ રાખ્યો છે, બિંદુ એને ધ્યાનમાં લેતા એટલે એ એમનેમ રાખ્યો છે. પણ અહીંયા બાજુમાં જગ્યા બદલાવી, એક વખત બી લીધો, એક વખત સી લીધો અને એક વખત ડી લીધો. હવે એવું જ શું કરવાનું છે, બિંદુ બી ને ધ્યાનમાં લેતા
બી છે એમનામાં આવશે પહેલાં બધે. બીને એક વખત એ હારે રાખવાનો છે, પછી એક વખત સી હારે અને એક વખત ડી હારે. શું થયું? બી એમનેમ રાખ્યો છે, અહીંયા એક વખત એ, એક વખત સી અને એક વખત ડી, પાછળની જગ્યા બદલાવી છે. હવે બિંદુ સી ને ધ્યાનમાં રહેતા તો પહેલો અક્ષર સી જ આવશે બધામાં. પછી એક વખત સી ને એ હારે લેવાનો, એક વખત સી ને બી હારે, એક વખત સી ને ડી હારે. પછી બિંદુ ડી ધ્યાનમાં લેશું તો એક વખત એ હારે, એક વખત બી હારે ને એક વખત સી હારે. એટલે કે બધામાં આવી 3 જોડ બનશે. એની 3 બની, એવી બીની 3 બની, હજી સીની 3 બનશે અને ડીની 3 બનશે. એ બધી ગણશો ને એટલે 12 થઈ જશે. ચેક કરવાની છૂટ છે, ક્યાંય એક સેમ એના જેવી જ બીજી વખત નહીં આવતી હોય. માનો કે અહીંયા બી અને એ આવ્યું છે ને તો એ અને બી આવશે, બી અને એ છે ને તો એ બી હશે. જો આ રહ્યું અહીં જગ્યા એટલે ક્રમ બદલાઈ જશે. અહીંયા બી અને એ હતો, પહેલાં બી હતો પછી એ છે, તો એવું આવી શકે કે પહેલાં એ હોય પછી બી હોય. પણ સેમ ટુ સેમ અહીંયા બી અને એ છે તો એના જેવી જ હજી બી ને એ ક્યાંય તમને નહીં મળે. એટલે હજી બીજી છે આના 3 એટલે કે 6 જોડી તમારે હાથે બનાવવાની, પછી ચેક કરવાનું છે કે ક્યાંય આવે છે સરખી કે નહીં. એ તમારે આગળ જોવાનું છે. ક્યાંય સરખી નહીં આવે, અલગ અલગ 12 બની જશે. એના પછી પ્રશ્ન 3 આકૃતિમાંથી આપ્યું છે અને એ પણ તમે કરી શકો. આપણે જે એ અને બી હતું ને એના જેવું જ છે. પ્રશ્ન 5 પર આવી. હવે આપણને કંઈક શરત આપી દીધી છે, એના ઉપરથી એક પી રેખાખંડ એ બી પર છે. આવું લખ્યું, બિંદુ પી રેખાખંડ એ બી પર છે. હવે આ રેખાખંડ છે, માની લો એકનું નામ એ છે, એકનું નામ બી છે. અહીંયા તમને જે નામ આપ્યું હોય તમારે એ જ નામ આપવાના. અને બિંદુ આના ઉપર છે એટલે આના ઉપર વહી જાય તમારું ગમે